મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી કેટલાક લોકો જીવ ગુમાવ્યા છે અને હજુ પણ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરિસ્થિતિ સામાન્ય નથી થઈ ત્યારે ગુજરાતના ગાંધીનગરમાં પણ ટાઇફોઇડના કેસો સામે આવી રહ્યા છે અને આવા સંજોગમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે એ મામલે વાત કરશે કેતન નાયક જે છે તેઓ આરએમઓ સિવિલ હોસ્પિટલના છે. કેતન સર, કઈ પ્રકારની તૈયારીઓ અને સરકાર તરફથી શું સૂચના આપવામાં આવી છે ટાઇફોઇડને લઈને ખાસ કરીને? હાલમાં ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસ છે એ રીતે અહીંયા એટલા ખાસ કેસ નથી. અત્યારે તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે. તેમ છતાં આગામી દિવસોમાં કંઈક થાય તો એના અગમચેતીના પગલાં રૂપે ડૉક્ટર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પર્ટિક્યુલરલી મેડિસિન અને પીડિયાટ્રિકના ડૉક્ટરોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ એના જે લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે એની કિટ્સ, દવાઓ બધું ઇનફ જથ્થામાં આપણે સ્ટોક છે, જેથી કરીને કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો આપણે બિલકુલ પહોંચી વળી શકીએ એમ છે. રેસિડેન્ટ ડૉક્ટરો વોર્ડમાં 24/7 એલર્ટ હોય છે અને સિનિયર ડૉક્ટરો પણ ત્યાં હોય છે. તદુપરાંત લેબોરેટરી ડિપાર્ટમેન્ટને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કે વધારે સેમ્પલ આવે તો ટેસ્ટિંગ કરીને ઝડપથી રિપોર્ટ કરી શકે. તદુપરાંત જે દર્દીઓ આવે છે તે દર્દીઓને સમજાવવામાં આવે છે કે આ રોગ જે છે એ બિલકુલ અટકાવી શકાય એમ છે અને એ ખોરાક અને પાણી, પ્રદૂષિત ખોરાક ને પ્રદૂષિત પાણીથી થતો રોગ છે. એટલે બહારનું ખાવાનું બંધ કરે અને બહારનું પાણી ના પીએ અથવા તો કોઈ પણ શરબત કે એ રીતનું બહારનું કોઈ ના લે, ઘરે પણ પાણી બને ત્યાં સુધી ગરમ કરીને પીએ તો આ રોગ બિલકુલ અટકાવી શકાય એમ છે. તો રૂટીન જે કેસો સુરતમાં આવે છે એ જ પ્રકારે એમાં કોઈ વડોતરી થઈ છે? ના, જે સામાન્ય કેસો આવે છે એ જ રીતે છે. અત્યારે કોઈ કેસમાં વધારો નથી. જો વધારો થાય તો પરિસ્થિતિને પહોંચી વળાશે? હા, બિલકુલ. વધારો થાય તો બિલકુલ પરિસ્થિતિને પહોંચી વળી શકીએ એમ છે. સિવિલનું તંત્ર એલર્ટ છે. ડોક્ટર્સને, ટીમને બધાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બિલકુલ આપણે સાંભળ્યું આરએમઓ કેતન નાયક સાહેબ છે, તેઓ આપણી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે જો કોઈ પણ પ્રકારના ટાઇફોઇડના કેસો વડોતરી થાય, વધે તો સિવિલ તંત્ર એમને પહોંચી વળશે અને જે ખાસ કરીને સૂચન આપવામાં આવ્યા છે કે બહારનું ખાવાનું ઓછું કરો અને જે પ્રદૂષિત પાણી છે એને બચો અને પાણી પણ તમે ઉકાળીને પીઓ, જેથી કરીને આવા રોગોથી તમે બચી શકશો. તો સુરત નવી સિવિલ હોસ્પિટલ ટાઇફોઇડ જેવી બીમારીઓથી બચવા માટે એકદમ એલર્ટ કરવામાં આવ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.